મારી ફેમિલી સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં આવી જશું ફરીથી એક નવા બ્લોગ લઈને જવાનું છે ત્યારે સુરત તો નાઈ 3-4 થઈ ગયું છે આપણે બસ આવે એમાં બેસી જવાનું છે ફટાફટ હાલો રવિ કૃષ્ણ બસ છે આપણી જ બસ છે એટલે હાવ આપણે નથી મારે નોકરી કરે મફતમાં જવાનું છે મોજ કરતો જવાનું છે હાલ આપણે જઈએ બસમાં બેસી જશે અને ત્યારે તો સોફામાં આવી જશે એમ કે સીટો ભરવાની બધી બાકી છે એટલે ઘડીક આમ આડા બેસવી એટલે બધા ચડવામાં તકલીફ થઈ ત્યારે ઘડીક આવી જશું સોફામાં બેહો પછી આપણે ઘડીક ખમીને જવાનું છે ને આગળ બેહો પછી બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી દેજો એટલે મજા આવે તમને તો ફેમિલી ગાડી અત્યારે વટી ગયા છે ને આમ તો વાહન જાય અહીંયાથી હા બસ પડી છે ને ડીઝલ ભરે છે એમાં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ભલા ભાઈ કે કારણ બ્લોગમાં આવું છે છે ને હાંડીડા પૂગી જાય છે આપણે જો બસ પડી હાંડીડા છે ને આપણે પેંડા ખાવા આવ્યા છે હાલો આપણે સાઈડ દુકાન ભાગ ખાઈ હાલો મઠો છે મઠો આપણે અત્યારે દુકાનમાં આવી જઈએ ને અહીંથી આપણે લચ્છી લઈ લીધી છે આપણે અત્યારે રોડે ચડી જાય છે ને અહીંયા છે ને રાજાપુરા ખોરિયારમાંનું બોડિયું આવ્યું છે જો આપણે અત્યારે હોટલે આવી ગયા છીએ ને જમવા બેસી ગયા છીએ તો બટેટાનું શાક છે ને રોટલી બારી ઉખાડીને આમ જો ફૂલ પવન આવે આમ જો ચૂલામાં થતું લાઇટો છે એમ બસ નીકળ્યા બધા બસમાં ઉતરીને સીધા આપણે ફેની ઘરે આવી જાય છે હવે કાંઈક રૂમો છે 3 રૂમો છે આ બધી અને અહીંયા ઊભો છે અને આ સોસાયટી છે અમે સબૂતરો છે ના અમે નાળિયેરી છે પાર્ટ 1 કમ્પ્લીટ થઈ ગયો છે અને ચેનલમાં ન હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરીથી નવા બ્લોગમાં જય માતાજી બાય બાય